જિંદગીમાં મન ધાર્યા પરિણામો મેળવવા, ઉદ્દેશ્યો સિદ્ધ કરવા, જે નક્કી કર્યું છે ને એ કરવા માટે આપણી પાસે એક સરસ નેટવર્ક હોવું જોઈએ, જેને કારણે પ્રસારણ આપણને રાઈટ સમયે જેવું જોઈએ એવું ચોખ્ખું મળે, મજા પડી જાય. નેટવર્ક એટલે શું? નેટવર્ક એટલે તમને મદદરૂપ બને, તમારે કામમાં આવે, તમારી જોડે ખભે ખભો મિલાઈને ઉભા રહી જાય એવા મિત્રો એ પસંદ કરવાનું છે. અને એમ કેવી રીતે પસંદ કરીશું? તમારું નેટવર્ક મજબૂત કેવી રીતે બને? તમને અદ્ભુત મિત્રો કેવી રીતે મળે? મિત્ર બનાવવા અને એને ટકાવવા એ તમારી આવડત છે. તમારા વાણી, તમારું વર્તન, તમારું વ્યવહાર, તમારી મેનરિઝમ એ તમને મિત્રો બનાવી બી આપશે, મિત્રો ટકાવી પણ રાખશે અને તમને મિત્રોમાં લોકપ્રિય બનાવશે. આ તમારું નેટવર્ક છે. હા, નાનકડી ટકોર કરી દઉં. એન્ટેનાની અંદર જો પતંગ ફસાઈ જાય કે કોઈ પક્ષી ફસાઈ જાય, કંઈ થઈ ને તો પાછું નેટવર્ક બગડી જાય છે. માટે શત્રુઓ ફસાઈ ના જાય, દુશ્મનો, એનું ધ્યાન રાખજો.